હોય, ટીવીમાં કે કોઈ જગ્યાએ સાંભળ્યું હોય કે દ્વારિકા છે આવું, પણ આપણે સૌ દ્વારિકાની ધરતી પર બેઠા છે તો જોરદાર તાળીઓથી શ્રીજીચરણ સ્વામીને આપણે वहां भी बोलिया द्वारका तो कृष्ण परमात्मा करता पहला द्वारका है। અમે બધાએ કીધું કે એને જે આપવું છે આપણે લેવું નથી ને આપણે જે જોઈએ છે આપવાનું નથી. આ વસ્તુ એક પાકી છે. પણ જે વાત સ્વામીજી અને પ્રભુ સ્વામી આપણને કરાવવા માંગે છે, ખાલી હિસ્ટ્રી તપાસીએ કે હમણાં શ્રીજી સ્વામી કીધું કે આપણે દ્વારકા આવી ગયા છે, આપણને ખબર નથી. આપણે એટલા જન્મ લીધા છે. ગુણાત્યાન સ્વામી એક લાઈનમાં પૂરી કરી દીધી આ વાત કે સમુદ્રમાં જેટલું પાણી છે એટલું માતાનું દૂધ થયા છે. એટલા જન્મથી આપણે કદાચ ફરતા હોઈએ. રાવણના 6 મનસુબા હતા જુદા જુદા, કે સ્વર્ગની સીડી બનાવી, ખારા પાણીને મીઠું કરવું, સોનામાં સુગંધ ભરાવી, વાલીને મારવું, એવું બધા ઘણા બધા 6 મનસુબા હતા. રાવણ 84,000 વર્ષ જીવો. રાવણ 84,000 વર્ષ જીવો, પણ એક પણ મનસુબો એનો પૂરો થયો નહીં. જ્યારે વિચારીએ કે મેડિકલ સાયન્સ એવું કહે છે કે પુરુષની ઉંમર છે એ 69 યર એમ એપ્રોક્સલી એવરેજ આપણી બધાનું ઉંમર 69 વર્ષ એવરેજ હોય, અને લેડીઝ હોય એનું કંઈક 74 વર્ષ જેવું છે. પણ કહેવાનો મિનિંગ કે રાવણ 84,000 વર્ષ જીવો તો પણ એક મનસુબો પૂરો નથી. ત્યારે આપણે ગુણાતીતાનંદ સ્વામીના ઉત્તમ ભક્ત એવા શિવલાલ શેઠની વાત યાદ આવે કે શિવલાલ શેઠ અને એના પિતાશ્રી ભગા શેઠ બંને ગાડામાં બેસીને જતા હોય છે. એટલે ભગા શેઠ ખૂબ મોટા વેપારી હોય છે અને શિવલાલ શેઠ પણ ખૂબ મોટા વેપારી હોય છે. બંને ગુણાતીતાનંદ સ્વામીના અનન્ય ભગત. પણ ભગા શેઠ આજુબાજુમાં જેટલી વાડી ખેતર નીકળે એટલે જોવે કે આનો કપાસ આટલા મણનો થશે, આટલા વીઘામાં આટલા કપાસ થશે, આની બાજરી એટલી થશે, આનો જુવાર આટલો થશે, એ બધું કાઉન્ટેશન કરે. અને શિવલાલ શેઠ માળા કરતા હતા રસ્તામાં. ઘરે પહોંચ્યા ને શિવલાલ શેઠ ભગા શેઠને પૂછે કે બાપુજી કે કેટલા કે મણ કપાસ કરેલી એવા, કેટલી બાજરી કરેલી એવા. અને ત્યારે ભગા શેઠ કે હું તો ખાલી એમ ગણતો હતો કે આપણી ઘરે કાંઈ નથી આવવાનું, કે ભેગું આવ્યું આમાંથી તમે જે ગણ્યું નથી, કે ના કાંઈ ભેગું નથી આવ્યું. અને ત્યારે શિવલાલ શેઠ સરસ બોલ્યા કે મારી સાથે મારી આ 500 માળા ભેગી આવી. શિવલાલ શેઠે જે વાત કરી કે મારી સાથે ખાલી મારી આ 500 માળા ભેગી આવી. આજે હું વિચારું કે હું દેહ છોડું તો મારી સાથે કઈ વસ્તુ આવે, અને ત્યારે અંતરથી એક જ અવાજ આવે કે મારી સાથે કોઈ વસ્તુ આવતી હોય કે હરિપ્રસાદ સ્વામી અને પ્રબોધ સ્વામી જે મને આજ્ઞા આપી છે, હરિપ્રસાદ અને પ્રબોધ સ્વામીજીએ મને જે અનુવૃત્તિ મને જે સમજાવી છે, મારા સુધી પહોંચાડી છે, એ અનુવૃત્તિ ભેગી આવે, એના સિવાય બીજું કાંઈ ભેગું આવે નહીં. અનુવૃત્તિમાં જેટલું હું નિમિત્ત બનીશ ને જે પુણ્ય કમાઈશ એ ભેગું આવશે, બાકી કાંઈ વસ્તુ ભેગી આવવાની. અને આ વાત તો બહુ સાંભળી છે, બોલ્યા જ કરો છો. મન બુદ્ધિથી પાર જઈને આ વાતનો વિચાર કરતા નથી. 99.9 બધા રોગ મનના છે. અને એટલા જ મને તમારા બાપે લખી નાખ્યું છે, સ્વામિનારાયણ નામનો મંત્ર ખૂબ બળિયો મોટો મંત્ર છે. હજુ લખ્યું છું એ મંત્ર જેવો કોઈ બીજો મંત્ર નહીં. એ લખ્યું છું એ મંત્ર કાળા નાગનું ઝેર ઉતરી જાય. ત્યારે તમને જો સપનામાં કાળો નાગ જો ભૂલે ચૂકે દેખાઈ જાય તો સવારના મોડમાં તમે ડોક્ટર હસમુખભાઈને બોલાવો, બટન ચલાવો. ભૂલે ચૂકે જો કાળો નાગ જો તમે રાત્રે ભૂલે ચૂકે દેખાઈ જાય. અમારે થયું એવું, પછી આ કાઢી વાત નહીં કરું, મારી આખી બીક દોરી જાય, પછી કાલે વાત કરીશ. જો ભૂલે ચૂકે જો કાળો નાગ જે દેખાઈ જાય, કપડે પથારી ચીસ પાડી દે, અબકમાં તાવ આવી જાય, ના હોય તો અબકથી તાવ આવી જાય. પછી એને ખબર જ ન પડે કે અબકથી તાવ આવ્યો છે, એને ખબર જ ન પડે. વિધિન નો ટાઈમ તમે ડિપ્રેશનમાં જતા રહો, વિધિન નો ટાઈમ તમારા શરીરમાં તાવ આવી જાય. અને પછી લગાડો ગળીઓ. બીજી વાત કરું છું, કાળો નાગનું ઝેર એટલે મૃત્યુની અંતિમ અવસ્થા. તમારા દેહ મૂકવાના પલ્પેટિંગ સ્વામિનારાયણ 204, 200, 300 પલ્પેટિંગ શરૂ થઈ ગયા હોય, હાર્ટનું વધી ગયું હોય, તાવ વધી ગયો હોય, હું એમ નથી કહેતો કે દવા ન કરવી જોઈએ.
અત્યારે તમને હું આ સમજાવું છું. ચાર ધામમાંનું એક આપણી ભારતીય સંસ્કૃતિના ચાર મુખ્ય ધામ એમાંનું એક ધામ એટલે દ્વારકા. એનું દર્શન ને તીર્થયાત્રાનું આયોજન રાખ્યું. આપણે શ્રી સાંઈની પ્રાર્થના કરી કે હવે 3 જ બાકી રહ્યા છે તો એ ધીમે ધીમે પૂરું કરજો. બીજા 3 ક્યાં રહ્યા ખબર છે? બતાવે એટલે તો પ્રાર્થના કરી. રૂટ કહી દઈએ ને તો એ પ્રમાણે બીજું એક રામેશ્વરમ છે, ત્રીજું જગન્નાથપુરી અને ચોથું બદરી કેદાર. કઈ જગ્યાએ આપણે કરાવીએ આપણે પ્રાર્થના કરીએ. પણ મુખ્ય મુદ્દો સૌથી કિંમતીમાં કિંમતી શું? સૌથી કિંમતીમાં કિંમતી શું? સમય. બરાબર. સૌથી કિંમતીમાં કિંમતી સમય. એ આપણો સમય સુધરે, આપણો સમય સુધરે એના માટે શ્રીજી સ્વામી આ શિબિરનું આયોજન કર્યું છે. ખાલી આ 2 દિવસનું નહીં, આજથી લઈ અને મહારાજ આપણને આ ધરતી ઉપર રાખે ત્યાં સુધીનો સમય સુધરે, આપણું ધ્યેય ક્લિયર થાય અને સ્વામીજીની ગોઠવીને વાંચે છે. કેટલા મોટા આશીર્વાદ છે. એ આશીર્વાદમાં આપણે વિશ્વાસ મૂકવાનો છે. અમે તમારી બધી જ જવાબદારી લીધી છે, પણ આપણે જવાબદારી આપવી પડે અમને, તો એ લે. ઘણા બધા મુક્તો ખૂબ ભજન કરે છે, પણ જે વિશ્વાસપૂર્વક ભજન કરે તો એની જવાબદારી સ્વામીજી લે. જસદણ મંડળ છે, 2018નો પ્રસંગ છે. 31મી ડિસેમ્બર 2018 રાજકોટમાં પરિવાર સભા રાખેલી. એ દિવસે ગુજરાતના સીએમ આવવાના હતા અને એમનું અભિવાદન હતું, સ્વાગત સભા હતી. એ દિવસે જસદણથી કાર્યકર્તાઓને બોલાવેલા 4-5, અને એમાં વિનુભાઈ સાહેબને કીધેલું કે તમે ગોષ્ઠી કરજો, સ્વામીની વાતો
મહિમાની વાતો કરજો. નાલાયક સંસ્કાર છે કે તમે ઘેર જશે એટલે પાછું ઢળી જશે. શું થશે? ઘેર જશે તો મન તમને ખેંચ છે. કેવા ખેંચ છે? ધોળ ખવાક છે એ બાજુ. પણ આપણે ફસાવું નથી. એ મન બુદ્ધિને કહેવું છે કે હું તારી ચુંગલમાં નહીં આવું, હું તારી લાગમાં નહીં આવું, હું તારો નથી, હું ભગવાનનો છું. સવારે માજીને પાછી આપી દીધી. માજી કે માજી તો કે હા માજી, આખી બુક વાંચી નાખી. 1300 પાના ઓવરનાઇટ વાંચાય. વિચાર કરજો, 1300 પાનાની બુક ઓવરનાઇટ વાંચી શકાય. બહુ તો 50 પેજ, બહુ તો 100 પેજ. સ્ટુડિયો 100 હોય તો 100 પેજ, 1300 પેજ વાંચી માને પાછા આપી. માજી કે દીકરા તું મારી મસ્કરી તો નથી કરતો? સૂર્ય, દીકરા તું મારી મસ્કરી તો નથી કરતો? ત્યારે કે માજી તમે કોઈ બી પેજ કહો કે પેજ નંબર ખાલી હું એ શું છે? તમે બુક ખોલી બેસો, હું કહું. માજી કે 775 પેજ પર શું છે?